અને જીવનની અંદર તો ગુરુ હોવા જ જોઈએ. જેમ કૃષ્ણ ભગવાને કેમ ગુરુ હતા દુર્વાસા ઋષિ, આપણે તો કાળા માથાના માનવી છીએ, કેટલાય કર્મ કરીને આવ્યા, પણ એવા સદગુરુ મળી જાય, દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર થઈ જાય તો દેહમાંથી વિદેહી બનાવે છે. એટલે કીધું ને, જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ પોચે ની વેરાગ ભોજનિયા ભાવે ને, જેના ગુરુ વચનથી આધાર. સતગુરુ ભગવાન કી જય. હું છે કાંઈ પ્રવચન કરું છું, રુદ્રગીરજી મહારાજ કરું છું, શ્રીપંચ જૂના ખેડાનું. શ્રી ભેષ કયો શંભુ ટેક કારણ ગુરુજી શિખર પર તપ કરે. એટલે દત્ત મહારાજનો નાદનો ગુંજાવશે હંધાય સંતો, અને નાદથી પણ જય ગિરનારી જય ગંગે આવો પણ પુકાર કરે છે સંતો નાદથી. નાદ જ્યારે અંદરથી જાગે ત્યારે જ પરિબ્રહ્મને પામી શકે છે, ત્યાં સુધી પમાતું નથી. સંતોષી પોતે આપ ભજન કરે છે, પરિબ્રહ્મ પરમાત્મા પોતે પોતાનું ભજન કરી રહ્યો. આંતરિક ઉતરી ગયેલા સંતો જે બ્રહ્મને પામી ગયા છે, સંતો ઘણા છે, મહાપુરુષમાં હોય છે, પણ એવા સીધો તપસ્યા જ્ઞાનની ભૂમિમાં છે. આપણી સૌરાષ્ટ્ર ભૂમિની અંદર આપણો ધર્મ બસાવી રાખ્યો છે. જો સંતો ન હોત સંસારમાં ચલી જાત હે બ્રહ્માંડ, જ્ઞાન કી લહેર મેં ઠારત ઠામો ઠામ. એટલે આ સંતોનું કર્મ છે, એને કરવું જ પડે. તમારું કાંઈ લઈ ચૂક્યા હોય, 5 પછી કાંઈ તમે પુણ્ય કર્યું હોય, એ સંતો લેખે વાપરે છે, એને ભજન કરે છે, એને ખવડાવે છે. અત્યારે જો આ સમયની યોગની વૃદ્ધ આશ્રમ વધુ બને છે, પણ સંતો અત્યારે બનાવે છે. સંતો જે મુક્તાનંદ મહારાજ આપણે ચાપડા વૃદ્ધાશ્રમ છે, દવાખાનું છે, હોસ્પિટલ મોટી છે, આવી સેવાઓ કરે છે સંતો. જેના મા બાપ નથી હતા એ સંતો હાચવી રહ્યા છે આપણા ધર્મને બચાવવા માટે. કોઈ હાથમાં દુઃખી ના હોવો જોઈએ, અને ધર્મનો જે જયકાર થવો જોઈએ. આપણો આર્ય સનાતન ધર્મ છે, આદિ અનાદિથી. ધર્મ તો અનેક નીકળ્યા છે, ધર્મનો કોઈ પાર નથી. એક ઝાડું હોય તો ડાયરું અનેક ફૂટે. આ મેન છે ને, થર્ડ છે આપણું સનાતન, એનું મૂળ ઊંડવાઈ ગયું છે. એટલે મેન સનાતન ઋષિ મુનિઓ આદિ અનાદિથી છે અંદર. અને જીવનની અંદર તો ગુરુ હોવા જ જોઈએ. જેમ કૃષ્ણ ભગવાને કેમ ગુરુ હતા દુર્વાસા ઋષિ, પછી ભગવાન દુર્વાસા ઋષિ એના ગુરુજી કે કૃષ્ણ મારે રથમાં બેસવું પણ પછુના વાહનમાં નહીં. એટલે ભગવાન કૃષ્ણ તો અંતર્યામી હતા, પોતે જાણી ગયા ગુરુજીની શું વાત છે. એટલે પોતે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીને બે જોઈતા અને ખેંચે જાય છે એના ગુરુજીને. થક ગયા પછી રૂક્ષ્મણી બોલા ઓર પાણી પીને કે જર સ્વામીનાથ. એટલે ભગવાન કૃષ્ણએ અંગૂઠેથી જળ પ્રગટ કર્યું ગોમતી, અને જળ પીધું. અને ત્યાં દુર્વાસા ઋષિ દેખી ગયા, એ કૃષ્ણ જાઓ, હું તમને શ્રાપ આપું, તમે વિયોગમાં રહ્યો. મને પૂછ્યા વગર જળ પ્રગટ કેમ કરાય, મને પૂછ્યા વિના પીવાય કેમ? આ ગુરુનો આદેશ છે. ગુરુ છે પરિબ્રહ્મ પરમાત્મા છે. એટલે કીધું કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ વિના કોઈ મોક્ષ હોતો નથી. માતા પિતા આપણને જન્મ આપે છે, પણ હાચું તો જ્ઞાન આપણે ગુરુ જ આપે છે, ઈશ્વરને પામવા માટે. ભગવાન આપણે તો કાળા માથાના માનવી છીએ, કેટલાય કર્મ કરીને આવ્યા, પણ એવા સદગુરુ મળી જાય, દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર થઈ જાય તો દેહમાંથી વિદેહી બનાવે છે. એટલે કીધું ને, જ્ઞાન ધ્યાન ચંદ્ર રાગ પોચે ની વેરાગ ભોજનિયા ભાવે ને, જેના ગુરુ વચનથી આધાર. જે ગુરુ વચન છે 3 શબ્દનું, ભગત છે એ 3 શબ્દના, પછી ભક્તિ છે એ 3 શબ્દની છે. પછી જીવનની અંદર ધારણા કરવી, ધીરજ ધરણી અને ધારણા, આ પછી સત ચિત્ત ને આનંદ, ત્યારે પરિબ્રહ્મ પરમાત્માને આપણે પામી શકીએ છીએ. એટલે જીવનમાં ગુરુ હોવા જ જોઈએ. એટલે કીધું કે ગુરુ ચરણ રોજ રજ નિજ મન મુકુલ સુધારી, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કૈલેશ વિકરા. જો ગુરુના ચરણમાં કાંઈ હંધું માંગી લીધું આપણે, ગુરુ ચરણ છું રોજ રજ રજ માથે ચડાવવી પડે ગુરુ મહારાજ. શ્રી ગુરુ ચરણ છું રોજ રજ નિજ મન મુકુલ સુધાર. નિજ એટલે આત્મા, મન મારું મુકુલ સુધારો ભગવાન ગુરુજી. આ તો અજ્ઞાની જીવ છે, એટલે મારું જીવન કાજ સુધારો. આ ભટકેલો મનુષ્ય દેહ છે, ક્યાંથી ક્યાં ફાફા મારી ભટકાતો ગુરુના ચરણમાં આવી જાય તો ઉદ્ધાર થાય, નકર તો થવાનું નથી કોઈ.
એટલે કીધું કે ગુરુ ચરણ રોજ રજ નિજ મન મુકલ સુધારે. મારો મુક પછી બલ બુદ્ધિ, જો ગુરુ મહારાજ બલ બુદ્ધિ આપે તો આપણે કંઈક કરી શકીએ ને. બલ ન હોય તો આપણે વજન ન ઉપાડી શકીએ. આપણામાં બલ ગુરુ મહારાજ નું હોય, શક્તિ હોય તો ઉપાડી શકીએ, નકર ન ઉપાડી શકીએ. એટલે કીધું ને બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી અરુ કૈલેશ વિગ્રહ. જે હનુમાન જ્ઞાન ગુણ સાગર જે કપિસ તુહી લોક ઉજાગર. આખા જગતનો ઉજાગર છે. રુદ્ર અવતાર 11મો રુદ્ર અવતાર છે. હનુમાનજીનું શિવનું રૂપ અંશ છે. એટલે જ કીધું ને સમજો આત્માનું. એટલે મહાદેવ છે, દીન દિયાળુ છે, બહુ અદભુત માહિતી તત્વ તે એક અનોખો છે શિવ તત્વ. પણ એને પામી શકે જેનું ભજન કરી જાય તો દેહ ભૂમિકા સુધરે. કારણ કે ભૂમિકા બહુ જાજી છે. એ ભૂમિકા ઉપર હનુમાનજી મહારાજ હતા. અશ્ય સિદ્ધિ નવ નિધિ કે દાતા. પેલી ભૂમિકામાં માયા, બીજીમાં માયા, ત્રીજીમાં ચોથી ભૂમિકામાં ધીમે ધીમે ત્યાગ. એવા ગુરુ મળે તો ભગવાન. ચોથી ભૂમિકા પછી પાંચમી ભૂમિકામાં આવે ને પછી ધીમે ધીમે ભૌતિક માયાના પદાર્થો તમારે છેટા ભાગવા મળે. તમને મોહ ન લાગે ના. આ મારું નહીં, કાંઈ નથી, આ નથી આપણું. પછી મોહથી જે મુક્ત રહી જાય. પછી કીધું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કીધા હનુમાનજી મહારાજ હતા. શું છે વાળા મહાત્મા ગિરનારી એ ભરોસો રાખવાની લઈ જાય તો ભલે લઈ જાય. પછી રત્ન કલ્પિત હિમાચલ સ્નાન સિદ્ધિગંબરા. નાના રત્ન વિભૂષિત મર્ગ મંદ કિંદ ચંદનમ જાતિ સંપકમ બિલ્વ પત્ર રસિતે પુષ્પમ સુધૂપમ તથા. ભગવાન ભોળાનાથને બિલીપત્ર આપણે ચડાવતા હોય અને એ નાદથી આપણો પુકાર થતો હોય. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધી પુષ્ટિ વર્ધનમ ઉર્વા કેવ બંધના મૃત્યુર મોક્ષયમૃતા. આપણા મૃત્યુથી પર શબ્દ છે ભોળાનાથ. એક વેદિક છે, એક પુરાણિક છે. આપણા ધર્મ કેટલા છે? અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, આયુર્વેદ. આ મેન પાયા છે. એની ઉપર આખું જગત ઊભું છે. પછી ગુણ કેટલા છે? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. પછી જાતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ 4 વર્ણ છે. પાંચમો કોઈ વર્ણ નથી. આ જગત એની અંદર રહેલું. કોઈ પણ ભજન કરીએ કે ભગવાન જીવ આત્મા દરેક સરખો જ છે પરમાત્મા. આ નાનો, આ મોટો, આ ઓલો ના નથી. ભગવાનના દરબારમાં કાંઈ નથી. પંચ તત્વનું કેવલ શરીર છે. એની અંદર શ્વાસ હાલી રહ્યા છે. આપણે ઘટોઘટ જાપ જપુ અજંપા ઓમ સોહમ કા સદગુરુ કા નામ નિજારા. બ્રહ્મને પામવા માટે આ ભજન છે અનોખું. આ બહુ ન કહેવું પણ આપણે મોજ આવી ગઈ એટલે આ શબ્દ કહેવાય, બાકી ના કહેવાય. જેને ગુરુ મહારાજના શબ્દને પકડી રાખીને જો ભજન કરી જાય ને તો એ જગતમાં ક્યાંય પાછું ન પડે અને પાછું ભૂમિકા ઉપર આવવું ન પડે. પરિબ્રહ્મ પરમાત્માને પામી જાય છે, બાકી પામતો નથી કોઈ પણ જીવાત્મા. ભલે મહાન સંતો થઈ ગયા, ભેખધારી થઈ ગયા, પણ મને પામવું બહુ કઠિન છે. આ તો બહુ માયા, ભૌતિક માયા આડી છે. આ નગરીમાં જાઓ ને આટો મારી ના હોય તો ભૂલા પડી જ જાઓ તમે. આ એવી માયા ભગવાને રચાવેલી અદભુત. અને નારી છે ની નારાયણી છે, શક્તિ છે. એ રૂપી તમે દેખો. આ જગદંબા છે, આ શક્તિ મહાકાલી છે, જગદંબા છે, તારાદેવી છે. ભગવાન શિવના માઈ કોણ હતા? તારાદેવી. જે સમુદ્ર મંથન થયું ને, જે ઝેર નીકળ્યું, ઝેર ભોળાનાથે પીધું એટલે એને કોઈ અગ્નિ ઉપડી. પણ પાર્વતી માંથી તારાદેવીનું ઉપર લઈ અને માં બની અને થાનમાં આપી અને હવન ધવરાવ્યા ને તો એને શાંત થઈ. રીસ જે પી ગયા હતા. શિવજી ભગવાનના માઈ તારાદેવી એ પાર્વતીનો જ અવતાર લઈ ત્યાં છે. સમુદ્ર મંથન ઝેર મંથન કર્યું, ઝેર રોજ નીકળ્યું. બીજા દેવતા હારું લઈ ગયા, પણ ઝેર નીકળ્યું. ભોળાનાથને બોલાવો, એ પી જાય. ભગવાન ક્યાં જગત ને જો નીચે પડે તો ખદખદી હાલે, આખું નાશ થઈ જાય હંધાઈનો. એટલે ભગવાન ભોળાનાથ પોતે ખપ્પર લઈને એ ગયા અંદર ઉતાર્યું, પણ કંઠેશ રાખે એટલે નીલકંઠ મહાદેવ. અને અગ્નિ ઉપડે, અગ્નિ ઉપડે એટલે માને ગોદ સિવાય કોઈ શાંત ના થઈ શકે. એટલે માં પાર્વતીએ તારાદેવીનું રૂપ ધારણ કર્યું અને ભોળાનાથને બાળક બનાવી અને સ્થાન કરાવ્યું, દૂધ પીવડાવ્યું, એની અગ્નિ શાંત થઈ. આપણા વેદક તો પુરાણ કે છો, હું નથી કેતો, શાસ્ત્રિક છે, વેદક છે. આ હવે સદગુરુ ભગવાન કી, ઈષ્ટદેવ ગુરુદત્ત મહારાજ કી જય.
गौ माता की जय, ता की जय। विश्व का कल्याण हो, प्राणी मातृ में सद्भावना हो। गौ माता की जय। अधर्म का नाश हो, प्राणी मातृ में सद्भावना हो। सतगुरु भगवान की जय। हमेशा ने माटे सनातन धर्म आदि ने अनादि में रहेलो छे। नाद माथी ઊંદ માંથી નાદમાં સંન્યાસ ત્યારે ધારણ થાય છે। સાધુ સંન્યાસ બને એના સંસ્કાર કરે કુંભની અંદર। મહામંડલેશ્વર આવે એને મંત્ર પ્રેસ આપે, 108 સ્નાન કરાવે, પૂર્વનું હંધુઈને સ્નાન કરાવી નાખવાનું, એનું પણ પિંડ દઈ દેવાનું। એટલે ગુંદમાંથી નાદમાં આવે ત્યારે સંન્યાસી પાકો કહેવાય છે, ત્યારે સંન્યાસ ધારણ થઈ શકે। ત્યાં કોઈ માતા નથી, કોઈ પિતા નથી, ત્યાં કોઈ છે જ નહીં, ના માતા ના પિતા ના બંધુ ના મિત્ર ના સખા। સદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, કેવલ શિવ તત્વ શિવોહમ શિવોહમ, પોતે આત્માની અંદર રહેલા।